મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પંઢરપુરના સંત જનાબાઈનું નામ ખૂબ વિખ્યાત છે, જેના કામમાં મદદ કરવા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આવતા હતા. જનાબાઈ હંમેશા વિઠ્ઠલના નામમાં લીન રહેતા હતા. તેના જીવનનો એક કિસ્સો આપણે યાદ કરીએ. મહારાષ્ટ્રના મહાન ભક્ત નામદેવજીનું નામ સુવિખ્યાત છે. જનાબાઈ નામદેવજીના ઘેર કામ કરનારી બાઈ હતા. સત્સંગ કેવો ફળે છે તેનું એક સુંદર દૃષ્ટાંત જનાબાઈના જીવનમાં જોવા મળે છે. સંત શિરોમણી નામદેવજીના સત્સંગનો રંગ જનાબાઈને લાગ્યો અને તેઓ પણ ભગવાનના પરમ ભક્ત બની ગયા. ઘરનું કોઈ પણ કામ કરતા હોય તો પણ જનાબાઈ કંઈનું કંઈ ભજન ગાતા જ હોય. સર્વ કામો તે પ્રભુના જ કામો સમજતા હતા. એક દિવસ જનાબાઈ માટે જુદો જ ઉગ્યો. એ દિવસ 11નો હતો અને નામદેવજીને ત્યાં અખંડ કીર્તન હતું. જ્યારે કીર્તન હોય ત્યારે ઘરકામ પતાવીને જનાબાઈ પણ આ કીર્તનમાં એક ખૂણે આવીને બેસી જતા અને ભગવદ્ ભજનના રસમાં તરબોળ બની જતા. પ્રભુના પ્રેમમાં તે એટલા બધા નિમગ્ન બની જતા હતા કે તેમની આંખોમાંથી પ્રેમાશ્રુ વહી જતા હતા. 11નું રાતભરનું કીર્તન પૂરું થયું એટલે જનાબાઈ પોતાને ઘેર ગયા. ઘેર આવ્યા તોય તેમનું મન તો ગઈકાલના ભગવદ્ ભજનમાં જ લીન હતું અને તેના પુનિત સંસ્મરણો તે વાઘોડતા હતા. આમ ને આમ તેઓ ભગવાન મહિમાનું સ્મરણ કરતા ક્યાંય સુધી સુનમન બેસી રહ્યા. દિવસ કેટલું બધું ચડી ગયું હતું એનું પણ તેમને ભાન ન રહ્યું હતું. જ્યારે જનાબાઈએ જાણ્યું કે દિવસ બહુ ચડી ગયો છે ત્યારે તેમને બહુ ચિંતા થવા લાગી. તેઓ મનોમન બોલી ઉઠ્યા, નામદેવજીના ઘરમાં કેટલું બધું કામ પડ્યું છે અને હું ક્યારની અહીં બેસી રહી છું. બહુ મોડું થયું હતું એટલે હૃદયમાં ગભરાટ સાથે તે પોતાના શેઠ નામદેવજીને ઘેર પહોંચ્યા. ખરેખર કામ ઢગલા બંધ પડ્યું હતું. જલ્દી કપડાં લઈ તેઓ નદીએ ધોવા ગયા. ઝટપટ તેઓ નદીએ પહોંચ્યા અને કપડાં ધોવાની તૈયારી કરતા હતા. ત્યાં તેમને નામદેવજીના ઘરનું બીજું કોઈ જરૂરી કામ યાદ આવી ગયું. તેમને થયું, એ કામ મારે પહેલાં કરવું જોઈતું હતું, નહીતર મને ઠપકું મળશે. લાવ, કપડાં હમણાં રહેવા દઈને પહેલાં એ કામ કરી આવું. આ વિચારે જનાબાઈ કપડાં ફરી પાછા ભેગા કરવા લાગ્યા. એટલામાં કોઈ એક ડોશીમાં તેમની પાસે જ કપડાં ધોતા તેમની નજરે પડ્યા. ડોશીમાને જનાબાઈએ વહેલા જ જોયા હતા. ઉંમર થઈ હતી છતાં ડોશીમા ખબરદાર હતા. ધોયા વગરના કપડાં ભેગા કરતા જનાબાઈને ડોશીમાએ કહ્યું, દીકરી, કેમ કપડાં ભેગા કરવા માંડ્યા? ઘેર કંઈ ઉતાવળનું કામ છે કે શું? જનાબાઈએ પોતાની વાત કહી બતાવી. ડોશીમા દયાળુ નીકળ્યા. જનાબાઈની દયા ખાઈને તેઓ બોલ્યા, દીકરી, એમ કરને, તું તારા શેઠના ઘેર જઈને જે કામ કરવું હોય તે કરી આવ. ત્યાં સુધી તારા લુગડા હું સાચવું છું. વળી મારા લુગડા ધોવાઈ રહેશે તો તારા લુગડા પણ હું ધોઈ નાખીશ. એમાં શું, કાયા કાંઈ ઘસાઈ જવાની નથી. બેટી, કામ બહુ પહોંચે છે નહીં? ડોશીમાને જોઈને જ જનાબાઈનું મન પ્રસન્નતા અનુભવવા લાગ્યું. પોતાની આવી પરિસ્થિતિમાં જનાબાઈને ભગવાન જેવા જ લાગ્યા એટલે ડોશીમાને લુગડા સોંપી જનાબાઈ નામદેવજીને ઘેર ઉતાવળે પાછા ફર્યા. ઘરનું ઉતાવળનું કામ જલ્દીથી પતાવીને જનાબાઈ ફરી નદી કિનારે આવી પહોંચ્યા. આવીને જોઈએ તો પેલા ડોશીમાએ તેના બધા લુગડા ધોઈ નાખ્યા હતા. પાછા ધોયા કેવા હતા? બગલાની પાંખ જેવા લુગડા ધોયા હતા. રાતના ઉજાગરાથી જનાબાઈ ખૂબ જ થાકેલા હતા એટલે ડોશીમાએ અણીના વખતે તેમને સારો એવો ટેકો કર્યો. એથી તેઓ ખૂબ જ રાજી થઈ ગયા. ઘેલમાં ડોશીમા તેમને લુગડા સોંપીને ચાલવા માંડ્યા. તોય તે તેમનો આભાર માનવાનું પણ ભૂલી ગયા. થોડી જ વારે જનાબાઈને યાદ આવ્યું. તેમને પસ્તાવો થવા લાગ્યો, અરે, હું કેવી નગુણી છું. બિચારા ડોશીમાનો આભારોય ન માન્યો. લાવ, તેમનો આભાર માની આવું, તેમનો પત્તો મેળવી રાખું. વખત આવીએ એ ડોશીમાનું કામ પણ હું કરી આપીશ. પગ ધોઈને પી જઈએ એવા પવિત્ર એ ડોશીમા હતા. આ વિચારે જનાબાઈએ ડોશીમા ગયા
એ રસ્તે નજર નાખી. એ રસ્તે એ થોડુંક ચાલ્યા પણ ખરા, પરંતુ ડોશીમાનો કોઈ પત્તો તેમને લાગ્યો નહીં. ડોશીમાએ જનાબાઈ પર સગી જનેતા જેવું વહાલ વરસાવ્યું હતું. એ વહાલ જનાબાઈ કેમ ભૂલી શકે? ડોશીમા જનાબાઈને ખૂબ યાદ આવવા લાગ્યા. ડોશીમા ન મળ્યા એટલે અંતરમાં એક પ્રકારની નિરાશા અનુભવતા જનાબાઈ ઘેર આવ્યા. ઘેર આવીને તેમણે પોતાની બધી વાત નામદેવજીને કહી. ભક્તવર નામદેવજી તો બધી વાત સમજી ગયા. તે બોલી ઉઠ્યા, જનાબાઈ, તમે તો બહુ ભાગ્યશાળી છો. એ ડોશીમાં બીજું કોઈ નહીં પણ ખુદ ભગવાન હતા. ખૂબ જ સન્નિષ્ઠાથી જનાબાઈ ઘરનું બધું જ કામ કરતા હતા. એટલે ભગવાન પોતે ઘરકામમાં તેમને વિધ રૂપે મદદ કરતા હતા. ભગવાને જનાબાઈને ખાંડવામાં, દળવામાં, કપડાં ધોવામાં, કચરો વાળવામાં એમ વિધ રીતે મદદ કરી હતી એમ કહેવાય છે. મહારાષ્ટ્રના ભક્ત કવિઓએ જની સંગે દલીલે એટલે કે જનાબાઈ સાથે દળ્યું એવો પ્રભુ મહિમા ઘણા આનંદ સાથે ગાયો છે. મહારાષ્ટ્રની ભાવિક જનતામાં ભક્ત નારી જનાબાઈનું સ્થાન ઘણું ઊંચું છે.